વાવથરા જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો થયા છે। જો કે એક તરફ જિલ્લા પોલીસ વડા કાયદા અને વ્યવસ્થાની વાતો કરી રહ્યા છે અને આ જ વાતો વચ્ચે હવે અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને ધોળા દિવસે હત્યાઓ કરતા અચકાતા નથી। એક આવી જ ઘટના સામે આવી છે, તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત વાવથરા જિલ્લાની છે। વાવથરા જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાની વાતો કરતા જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયાના રાજમાં હવે અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને ધોળા દિવસે હત્યા કરતા અચકાતા નથી। મળતી માહિતી મુજબ વાવથરા જિલ્લો અને વાવથરા જિલ્લાનું જે થરાદ શહેર છે, થરાદ શહેરનું જે ગણેશપુરા ગામ છે અને આ જ ગણેશપુરા ગામમાં જે ખેતર માલિક છે અને આ જ ખેતર માલિક કાનાભાઈ ભાવાભાઈ પટેલ, તેમના ખેતરમાં ભાગ્યા તરીકે છેલ્લા 4 વર્ષથી એક પરિવાર ત્યાં મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો। જોકે આ જે ખેતર માલિક કાનાભાઈ ભાવાભાઈ પટેલ છે અને તેમના જે ભાઈ પ્રેમજીભાઈ પટેલ છે, આ પ્રેમજીભાઈ પટેલ અને જે ભાગ્યાની જે પત્ની હતી, આ પત્ની વચ્ચે આડા સંબંધ હતા અને આડા સંબંધમાં ખીલી રૂપ બનતા આ ભાગ્યાનો કાંટો કાઢવા માટે જે ભાગ્યાની પત્ની છે, જે ખેતર માલિકના જે ભાઈ છે અને અન્ય એક ઈસમ, આ 3 ઈસમો મળી તેની હત્યાને અંજામ આપવામાં આવે છે અને આખરે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવે છે। મળતી માહિતી મુજબ વાવથરા જિલ્લો અને વાવથરા જિલ્લાનું જે થરાદ શહેર છે, આ થરાદ શહેરનું ગણેશપુરા ગામ, આ ગણેશપુરા ગામના જે ખેતર માલિક કાનાભાઈ ભાવાભાઈ પટેલ, આ તેમના ખેતરમાં જે ઠાકોર સમાજનું જે પરિવાર હતું, આ પરિવાર છેલ્લા 4 વર્ષથી ભાગ્યા તરીકે મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતું હતું અને તે દરમિયાન જે ખેતર માલિક છે અને તેમના જે ભાઈ પ્રેમાભાઈ પટેલ છે, આ પ્રેમાભાઈ પટેલ અને જે ખેતર માલિકની જે પત્ની હતી, આ પત્નીને આડા સંબંધ હતા। જોકે રાત્રિના સમયે 8-1 વાગ્યાનો સમય થયો હતો અને તે દરમિયાન જે પત્ની હતી, આ પત્ની અને પ્રેમજી પટેલ વાતો કરતા હતા। તે દરમિયાન આ ખેતર માલિક ત્યાં પહોંચે, ખેતર માલિકમાં જે કામ કરતો જે ભાગ્યો હતો ત્યાં પહોંચે છે અને કહે છે કે મોડા સુધી તમે કેમ વાતો કરો છો, કારણ કે અગાઉ તેને આ શંકા હતી અને આ શંકાના કારણે મહિલાને જે બોલવા લાગે છે, ચાલવા લાગે છે અને અચાનક જ માથાકૂટ થાય છે અને તે દરમિયાન જે ખેતર માલિક હતા, તેના ભાઈ પ્રેમજી પટેલ હતા અને જે મહિલા હતી સહિત એક અન્ય ઈસમ હતો, તેને જે આ ભાગ્યો હતો, ભાગ્યાના માથાના ભાગે બોધક પદાર્થ મારવામાં આવે છે અને તેને નીચે પાડવામાં આવે છે। જોકે નીચે પાડ્યા બાદ દોડી વડે તેને ગળે ટૂંપો આપી હત્યાને અંજામ આપે છે અને આખરે જે પરિવાર હતો, આ પરિવારને જાણ કરવામાં આવે છે। જોકે પરિવાર દ્વારા ઘટના સ્થળે પહોંચે છે અને ઘટના સ્થળે પહોંચ્યા બાદ સ્થાનિક જે થરાદ પોલીસ છે, આ થરાદ પોલીસને જાણ કરવામાં આવે છે। જોકે થરાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી આ જે બનાવ બન્યો છે, આ બનાવની વિગત જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે અને આખરે થરાદ પોલીસ મથકે 3 લોકો સામે ફરિયાદ કરવામાં આવે છે। જોકે કોના નામ છે તે પણ તમને જણાવવાનો પ્રયાસ કરીશું। પ્રથમ નંબર છે નર્મદાબેન ગમાભાઈ ઠાકોર, બીજા નંબરના છે મુકેશભાઈ માવાજી ઠાકોર અને ત્રીજા નંબરના જે ખેતર માલિક છે તેમના ભાઈ છે પ્રેમજીભાઈ કાળાભાઈ પટેલ। જોકે 3 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવે છે અને આ ફરિયાદના આધારે જે થરાદ પોલીસ મથકના જે પીઆઈ છે, આ પીઆઈ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવે છે અને આખરે શંકાના દાયરામાં પૂછપરછ કરવામાં આવે છે અને પૂછપરછ દરમિયાન આ જે 3 આરોપીઓ છે, આરોપીઓ પડી ભાગે છે અને આ જે ગુનો છે, ગુનો કબૂલ કરે છે। જોકે ગણતરીના કલાકોમાં થરાદ પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જોઈએ આવનાર સમયમાં આ તપાસમાં કેવા પ્રકારના ખુલાસા આવે છે તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવ, થરાદ।